સંવિધાન રચિતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની મહાપરિનિર્વાણ દિન દેશભરમાં ઉજવવામાં આવી રહ્યું છે। ત્યારે સુરત કોંગ્રેસ દ્વારા પણ બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાને પુષ્પાંજલિ નિર્વાણ દિનની ઉજવણી કરવામાં આવી હતી। સંવિધાન રચિતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની મહાપરિનિર્વાણ દિન દેશભરમાં ઉજવવામાં આવી રહ્યું છે। ત્યારે સુરત કોંગ્રેસ દ્વારા પણ બાબા સાહેબ આંબેડકરજીને પ્રતિમા પુષ્પાંજલિ નિર્વાણ દિનની ઉજવણી કરવામાં આવી હતી। સુરત શહેરમાં રિંગ રોડ ખાતે બાબા સાહેબ આંબેડકરજીને પ્રતિમાએ સવારથી અલગ અલગ આંબેડકરી સમાજ સહિત અનેક સંગઠનો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કર્યા હતા। ત્યારે રાજકીય પાર્ટીઓમાં ભાજપની સાથે સુરત કોંગ્રેસ દ્વારા પણ મહાપરિનિર્વાણ દિનની ઉજવણી કરી હતી ને ભારતના ઘડવૈયા ડોક્ટર બાબા સર્વશ્રેષ્ઠ બંધારણને યાદ કરીને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આજે ભારત રત્ન એવા બાબા સાહેબ ભીમરાવ આંબેડકરજી જેમની 68મી મહાપરિનિર્વાણ દિવસના ઉપલક્ષમાં સુરત શહેર કોંગ્રેસ તરફથી અમે સૌ આગેવાનો એમને પુષ્પાંજલિ અર્પિત કરવા આવ્યા છે અને ખૂબ મોટા પાયે લોકો બધા આ સમાજના ઘણા લોકો આવી ગયા છે। કોંગ્રેસ પાર્ટી એક એમના જે બંધારણની વાત લઈને ચાલે છે આખા દેશમાં, તેને ધ્યાનમાં લઈને આજે એમને ફરી પાછા ખૂબ સન્માનપૂર્વક યાદ કરીને એમને પુષ્પાંજલિ અર્પિત કરીએ છીએ। મારું નામ CM સોનવણે, અખિલ ભારતીય કોંગ્રેસ જન આંદોલન ફ્રન્ટ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ। આજે ભારતના ઘડવૈયા પરમ પૂજ્ય ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર જેમને ભારતનું સંવિધાન લખ્યું છે ને આજે એમનો મહાપરિનિર્વાણ દિવસે 68મો હોવાથી આજે સુરત શહેર કોંગ્રેસ કમિટી સુરત શહેરના તમામ આગેવાનો દ્વારા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીને માનવંદના આપવા અમે સૌ અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને સુરતની જનતાને અને તમામ ભારતવાસીઓને અમે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીની મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે અભિવાદન કરીએ છીએ। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।